એક સમયે રજતપુર નામનું એક અતિ સમૃદ્ધ રાજ્ય હતું. ત્યાંના રાજાનું નામ હતું ધીરેન્દ્ર અને રાણીનું નામ હતું કલ્પના. રાજા રાણીનો પ્રેમ અતૂટ હતો, પણ એક વાતે તેઓ દુઃખી હતા, તેમને કોઈ સંતાન ન હતું. એક દિવસ મહેલમાં એક સંત આવ્યા. રાજા અને રાણીએ સંતની ખૂબ સેવા કરી, પરંતુ તેઓના મુખ પર ખુશી ન હતી. રાજા અને રાણીને દુઃખી જોઈને સંતે પૂછ્યું, રાજન, શું કારણ છે? તમે બંને દુઃખી જણાઈ રહ્યા છો. રાજાએ જણાવ્યું કે તેમને સંતાન ન હોવાથી દુઃખ થાય છે. સંતે કહ્યું, રાજા, દૂર જંગલમાં એક જૂનું મંદિર છે, જ્યાં દેવી આદિશક્તિનો વાસ છે, અને તે દેવી તમારા કુળની કુળદેવી છે, જેને તમે ભૂલી ગયા છો. જો તમે ત્યાં જઈને દેવીને પ્રસન્ન કરશો તો તમારી મનોકામના અવશ્ય પૂર્ણ થશે. રાજા અને રાણીએ સંતની વાત માની અને જંગલ તરફ પ્રસ્થાન કર્યું. જ્યારે તેઓ મંદિર પાસે પહોંચ્યા ત્યારે તેઓને એક અલગ જ અનુભૂતિ થઈ. ત્યાંનું વાતાવરણ ખૂબ જ શાંત હતું. મંદિર વર્ષોથી બંધ હતું અને ખૂબ જ જર્જરિત થઈ ગયું હતું. રાજા રાણીએ જાતે જ મંદિરની સાફ સફાઈ કરી અને દેવીની મૂર્તિનો અભિષેક કર્યો. શ્રીફળ ચૂંદડી ચડાવ્યા અને નૈવેદ્ય ધરાવીને પૂજા અર્ચના કરી. રાણીએ દેવીને સાચા હૃદયથી પ્રાર્થના કરી. તેમની પ્રાર્થનાથી દેવી પ્રગટ થયા અને કહ્યું, હું તમારી પ્રાર્થના સાંભળી પ્રસન્ન થઈ છું. હું તને 2 પુત્રોનું વરદાન આપું છું, પરંતુ મારી એક શરત છે. જ્યારે તેઓ 12 વર્ષના થાય ત્યારે તમારે તેમાંથી એકને મારી સેવામાં સમર્પિત કરવો પડશે. શું તમને આ શરત સ્વીકાર્ય છે? રાજા અને રાણીએ ખુશી ખુશી કહ્યું, હે માતા, અમે તમારી શરત સ્વીકારીએ છીએ. દેવીએ તેમને આશીર્વાદ આપ્યા અને થોડા મહિનાઓ બાદ રાણીએ 2 સુંદર પુત્રોને જન્મ આપ્યો. સમય પસાર થતો ગયો અને રાજા અને રાણી પોતાના પુત્રોના પાલનપોષણમાં એટલા વ્યસ્ત થઈ ગયા કે તેઓ દેવીની શરત ભૂલી ગયા. જ્યારે રાજકુમારો 12 વર્ષના થયા ત્યારે રાજ્યમાં અચાનક એક પછી એક સંકટ આવવા લાગ્યા. પાક સુકાવા લાગ્યા, પૂર આવવા લાગ્યા અને લોકો દુઃખી થવા લાગ્યા. રાજા અને રાણી ખૂબ પરેશાન થયા અને વિચારવા લાગ્યા કે આ બધું કેમ થઈ રહ્યું છે. પછી તેઓને પોતાની ભૂલનો અહેસાસ થયો. તેઓ દેવીની શરત ચૂક્યા હતા તે ભાન થયું. બંને રાજકુમારોને સાથે લઈને રાજા અને રાણીએ તરત જ જંગલ તરફ પ્રસ્થાન કર્યું, જ્યાં દેવીનું મંદિર હતું. ત્યાં પહોંચીને તેમણે બંને રાજકુમારોને દેવીના દર્શન કરાવ્યા અને દેવીને કહ્યું, હે દેવી, અમે તમારી શરત ચૂકી ગયા હતા. કૃપા કરીને અમને માફ કરો. અમે અમારો એક પુત્ર આપની સેવામાં સમર્પિત કરવા તૈયાર છીએ. તમારે બંનેમાંથી જે પુત્ર જોઈએ તે તમારી સેવામાં હાજર છે. દેવી પ્રગટ થયા અને કહ્યું, તમારી સત્યનિષ્ઠાએ મને પ્રસન્ન કરી છે. હું તમારા બંને પુત્રોમાંથી નાનો પુત્ર મારી પાસે રાખું છું અને મોટા પુત્રને તમે તમારી સાથે રાજ્યમાં પાછો લઈ જાઓ. મારા આશીર્વાદ છે કે તમારો મોટો પુત્ર મહાન પ્રતાપી રાજા બનશે અને નાનો પુત્ર વિદ્વાન સંત બનશે, જે જગતમાં તેના જ્ઞાનથી અજવાળું ફેલાવશે. આટલું કહીને માતા આદિશક્તિ અદૃશ્ય થઈ ગયા. રાજા અને રાણીએ નાના રાજકુમારને દેવીની સેવામાં સમર્પિત કર્યો અને ભીની આંખે ત્યાંથી વિદાય લીધી. નાના રાજકુમારે એક સંન્યાસીને શોભે તેવી રીતે સાદગી ભર્યું જીવન અપનાવી ત્યાં રહીને જ દેવીની સેવા કરી. માતા તેમના પર ખૂબ જ પ્રસન્ન થયા અને તેમને જ્ઞાન આપ્યું. આ બાજુ રાજ્યમાં પણ સુખ શાંતિ પાછી ફરી અને સૌ સુખેથી રહેવા લાગ્યા. રાજા અને રાણીએ શીખ્યું કે વચનનું પાલન કરવું કેટલું મહત્વનું છે અને સત્ય, પ્રેમ અને શ્રદ્ધાથી કોઈ પણ સંકટનો સામનો કરી શકાય છે.